ગુરુવર્થે ત્યક્ત રાજ્ય. ગુરુ અર્થે ત્યક્ત રાજ્યો. ગુરુ એટલે એક અર્થ ભલે આપણે જે સમજીએ છીએ કે ગુરુ, પણ ગુરુ એટલે કે મોટું. ભગવાને 2 વખત રાજ્યનો ત્યાગ કર્યો છે શ્રી રાઘવેન્દ્ર સરકારે. એનો અહીંયા આગળ આપણને સંકેત કર્યો છે વાલા કુટુંબીજનો. પ્રથમ વખત રાજ્યનો ત્યાગ કર્યો છે ગુરુ વશિષ્ઠની આજ્ઞાથી. ગુરુવર વિશ્વામિત્રને માથે ચડાવી માતા પિતા તરીકે, ગુરુ તરીકે, સર્વસ્વ તરીકે એમને મસ્તક પર શિરોધાર્ય કરી અને રાજ્યનો ત્યાગ કર્યો. બીજી વખત રાજ્યનો ત્યાગ કર્યો છે રઘુકુલને માટે. જે હતું મોટું કંઈક હતું તો એક જ હતું રઘુકુલને માટે મોટું, અને એ છે વચન. તો પિતાના વચનને માટે થઈ ભગવાને રાજ્યનો ત્યાગ કર્યો. તો 2 વખત રાજ્યનો ત્યાગ કર્યો છે. એક કુલગુરુ વશિષ્ઠને માટે, બીજી વખત રાજ્યનો ત્યાગ કર્યો એ પિતાના વચનને માટે. મુનિવર વિશ્વામિત્રના થકી જો વિશ્વ કલ્યાણ થતું હોય, રાજા દશરથ તો તૈયાર ન હતા, પણ મહારાજ વશિષ્ઠ એમને સંકેત કરે છે, સમજાવે છે કે જો જશે ને તો ફાયદો છે. બોલે શું ફાયદો? તો કે 2 ના. બોલે 2 ના? તો કે નહીં 4 ના થઈ જશે. બોલે હા. તો કે તો જવા દો. તો ગુરુ અર્થે ત્યક્ત રાજ્યો. વ્યચરદ વિચરણ કરે છે વનની અંદર. પહેલી વખત અનુવનમ, અનુજની સાથે. પછી બીજી વખત કોની સાથે? પદ્મપદ્ભ્યામ પ્રિયાયા. અનુજ અને પ્રિયા બંનેની સાથે બીજી વખત વનમાં જાય છે. તો 2 વખત વનમાં ગયા. એની કથા અહીંયા એક શ્લોકમાં કહી.